આજરોજ વલસાડ જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા વધતી જતી મોંઘવારી તેમજ ગેસના બાટલાની અછત મુદ્દે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો। આપ જાણો છો કે હાલની આ પરિસ્થિતિમાં મોંઘવારી કેટલી વધી ગઈ છે અને ગેસના બાટલાની જો વાત કરીએ તો સરકાર એક તરફ ઉજ્જવલા જેવી યોજના લાવીને ખોટા તાઇફાઓ કરી છે। આજે બહેનોને બાટલા આપ્યા હતા અને એ જ બહેનોને આજે ફરી ચૂલા ફૂંકતી કરી દીધી છે। એક તરફ આ સરકારે કેરોસીન પણ બંધ કરી દીધું છે, ત્યારે આ બહેનોને ચૂલા ફૂંકીને પ્લાસ્ટિક યુઝ કરીને બહેનો જ્યારે ચૂલા ફૂંકી રહી છે તો ક્યાંક ને ક્યાંક પ્લાસ્ટિકથી નીકળતા જે ધુમાડો છે એના લીધે ઘણી બધી બીમારીઓ પણ થઈ રહી છે। તો આ સરકારને હું એટલું જ કહેવા માંગુ કે તમે આ ગેસના બાટલાની અછતના લીધે સૌથી વધારે જો કોઈ અફેક્ટ થઈ રહ્યું હોય તો આપણા વિસ્તારની બહેનો અફેક્ટ થઈ રહી છે। હંમેશા કોંગ્રેસ અન્યાયની સામે લડી જ છે અને આજે પણ જ્યારે મહિલાઓ સાથે અન્યાય થઈ રહ્યો છે, ગેસના બાટલાની અછતના લીધે મહિલાઓ જ્યારે અફેક્ટેડ થઈ રહી છે, ત્યારે આજે વલસાડ જિલ્લા યુથ કોંગ્રેસનો સખત વિરોધ કરે છે અને અમારી આપના માધ્યમથી એટલી જ માંગણી છે કે અમારી વાત સરકાર સુધી પહોંચે અને વૈકલ્પિક ધોરણે સરકાર એના માટે કોઈક ઉપાય કરે। ધારો કે 5 લીટર એમણે જો કેરોસીન પણ આપવું જોઈએ એવી માંગણી છે અમારી। તમે જ્યાં જ્યાં ગેસનું વિતરણ થઈ રહ્યું છે ત્યાં આપ વિઝિટ કરી શકો છો કે ત્યાં કેટલી લાંબી લાઈનો છે। જે રીતે પહેલાં ઓછા સમય ગાળાના અંદર સિલિન્ડર મળી જતો હતો, પણ અત્યારે ગામડાઓમાં પણ આપ જુઓ છો કે જે દિવસે ધારો કે અમારા વિસ્તારમાં બુધવારે સિલિન્ડરની ગાડીઓ આવે છે, પરંતુ અત્યારે ઘણા સમયથી એ સમયસર જે ગેસની ગાડીઓ આવતી હતી એ ગાડી પણ આવતી નથી, જેના લીધે લોકો ક્યાંક ને ક્યાંક મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે। ગૃહિણીઓની રસોડામાં એ રીતની પરિસ્થિતિ બની ગઈ છે કે ગેસના બાટલાઓ જ જ્યારે નથી તો ગૃહિણીઓ જે ગામડાના વિસ્તાર છે ત્યાં તો ચાલો આપણે વૈકલ્પિક ધોરણે ચૂલો સળગાવીને પણ આપણે રસોઈ બનાવી શકીએ, પણ જે લોકો ફ્લેટમાં જે સિટીના વિસ્તારમાં રહી રહ્યા છે એ લોકો કઈક રીતે પોતાનું જીવન એ કરી શકશે। આજે વલસાડ જિલ્લા યુવા કોંગ્રેસ દ્વારા જે ગેસ સિલિન્ડરના બાટલાની પર ભાવ વધારો કરવામાં આવ્યો છે અને એના સાથે સાથે ગેસની અછત પણ છે, તો એના વિરોધમાં આજે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। આપ જોઈ શકો છો કે જેમ ગેસના સિલિન્ડરની અછત છે, જેના કારણે કોમર્શિયલ ગેસ માર્કેટમાં હવે અવેલેબલ જ નથી। એના કારણે ઘણા બધા નાના બધા ચાના ઠેલાવાળા હોય કે પછી વડાપાવવાળા હોય કે એ લોકોનો રોજગાર સંપૂર્ણ રીતે બંધ થઈ ગયું છે। તો એ લોકોને જે નુકસાન થઈ રહ્યું છે, સાથે સાથે જે મોંઘવારી વધી રહી છે, તો એના વિરોધમાં ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસ દ્વારા સમગ્ર ગુજરાતમાં જુદા જુદા જિલ્લાઓમાં આંદોલન કરવામાં આવ્યું છે, જેના લીધે આજે વલસાડમાં પણ વિરોધ પ્રદર્શન રાખવામાં આવ્યું। લોકોને ખૂબ જ આર્થિક રીતે સામનો કરવામાં આવ્યો છે, જેમ ગેસના સિલિન્ડર ઓછા જ છે અને સાથે પેટ્રોલમાં પણ હવે જોવા જઈએ કે એની પર અછત થાય છે, તો લોકોને રોજ ડેલી યુઝીસમાં ઘણા બધા એ લોકોને હેરાનગતિ થઈ